બાળકની વૃદ્ધિની દેખરેખ અને નિરીક્ષણ માટેની માર્ગદર્શિકા. બાળકો એટલે આનંદ અને મસ્તી, થોડી રમત, થોડું ભણતર અને પછી પોષણયુક્ત આહાર. આ જ તો છે આપણી આંગણવાડી પર આવનારા બાળકોના વિકાસના અત્યંત મહત્વપૂર્ણ અંગો. આ ફિલ્મમાં આપણે જોઈશું બાળકોના વિકાસની 3 મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ અને તેમનો યોગ્ય ઉપયોગ. જેમ કે વજન કરવું, ઉંમર પ્રમાણે વજનને વૃદ્ધિ ચાર્ટ ઉપર અંકિત કરવું, બાળકની લંબાઈ કે ઊંચાઈ કરવી. ધ્યાનથી જોઈએ કે આ પ્રક્રિયાઓ કેવી રીતે કરવામાં આવે છે. આપણે શરૂ કરીએ વજન કરવાથી. વજન કરવાની સાચી રીત. 5 વર્ષ સુધીના બાળકોનું વજન કરવા માટે ઇલેક્ટ્રોનિક અને સોલ્ટર વજન કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌ પ્રથમ સોલ્ટર વજન કાંટો કેવી રીતે વાપરવો જોઈએ તે જોઈશું. સોલ્ટર વજન કાંટાને કેન્દ્રમાં લટકાવવા માટે યોગ્ય જગ્યાની પસંદગી કરો. વજન કાંટાને મજબૂતાઈથી હૂક પર લટકાવો. વજન કાંટાને લટકાવતી વખતે ધ્યાન રાખો કે વજન કાંટો તમારી આંખની બિલકુલ સામે હોય. જો કાંટો વધારે ઊંચાઈ પર કે નીચે લટકાવશો તો તમે બાળકનું વજન યોગ્ય રીતે નહીં વાંચી શકો. ખાસ ધ્યાન રાખજો કે વજન કાંટો દરવાજા કે દિવાલને અડવો જોઈએ નહીં અને બાળકના પગ પણ જમીનને અડવા જોઈએ નહીં. સોલ્ટર વજન કાંટાને લટકાવ્યા બાદ એમાં જોડી લટકાવી દો. ત્યારબાદ વજન કાંટાને ઉપરના હૂકથી પકડીને 0 પર સેટ કરો. જે વજન કાંટામાં 0 પાછળથી સેટ કરી શકાય એવું હોય તે ત્યાંથી સેટ કરો. વજન કાંટાને પકડીને 0 સેટ કરવું નહીં, જેથી બાળકનું ખરેખર સાચું વજન ખબર પડે. વજન કરતી વખતે બાળકની માતાને કે કુટુંબના સભ્યોને સાથે રાખો, જેથી બાળક રડે નહીં, નહીતર વજન કાંટો સ્થિર નહીં રહે. બાળકનું વજન લેતા પહેલા માતાને સમજાવો કે વજન લેવાથી એ ખ્યાલ આવે છે કે બાળકની વૃદ્ધિ અને વિકાસ તેની ઉંમર પ્રમાણે યોગ્ય રીતે થઈ રહ્યા છે કે નહીં. ખાસ ધ્યાન રાખો, 6 મહિનાથી નાના બાળકોનું વજન કપડાની અલગ જોડી બનાવીને કરો, જેમાં નાના બાળકને આરામથી ઊંઘાડીને વજન થઈ શકે. દરેક બાળકનું વજન કરતા પહેલા જોડીને વજન કાંટા પર લટકાવીને 0 પર સેટ કરવાનું ભૂલશો નહીં. છ મહિનાથી મોટા બાળકોનું વજન કરવા માટે હંમેશા વજન કાંટાની સાથે ઉપલબ્ધ જોડીનો જ ઉપયોગ કરો. વજન લેતી વખતે બાળકના શરીર પર ઓછામાં ઓછા કપડાં હોવા જોઈએ, જેથી બાળકના સાચા વજનનો ખ્યાલ આવે. જેમ કે બાળકે જીન્સ, જેકેટ કે વધુ વજનવાળો ડ્રેસ, ચપ્પલ, બૂટ કે સેન્ડલ પહેરેલા હોય તો તેના વાલીને કહીને વજન કરતા પહેલા કાઢીને વજન કરવું જોઈએ. બાળકને જોડીમાં લટકાવ્યા પછી વજન કાંટાને સ્થિર થઈ જવા દો. જો વજન કાંટો હલતો રહેશે તો બાળકના સાચા વજનનો ખ્યાલ નહીં આવે. વજન કાંટો સ્થિર થઈ જાય ત્યારે વજનને વાંચો. વજન વાંચતી વખતે વજન કાંટાની બરાબર સામે ઊભા રહીને વાંચો. ડાબી કે જમણી તરફ ઊભા રહીને વાંચવાથી વાંચન ખોટું આવશે. બાળકને કે વજન કાંટાને પકડી ન રાખો. આનાથી વજનનું વાંચન ખોટું આવી શકે છે. બાળકનું વજન નજીકના 100 ગ્રામ સુધી નોંધો, જેમ કે 10 કિલો 800 ગ્રામ, અને રજિસ્ટર અને મોબાઈલ એપ્લિકેશનમાં તુરંત નોંધો. જન્મથી 5 વર્ષના બધા જ બાળકોનું વજન કર્યા પછી એ અત્યંત જરૂરી છે કે વજનને તુરંત વૃદ્ધિ ચાર્ટમાં અંકિત કરો. આનાથી એ ખ્યાલ આવે છે બાળકનું વજન યોગ્ય રીતે ઉંમર પ્રમાણે વધી રહ્યું છે કે નહીં. યાદ રાખો, દરેક બાળકનું વજન કરતી વખતે વજન કાંટાને 0 ઉપર સેટ કરો. બાળકનું વજન કરીને તરત જ એને રજિસ્ટર અને મોબાઈલ એપ્લિકેશનમાં નોંધો અને માતા કે વાલીને જણાવો કે બાળકનું વજન તેની ઉંમર પ્રમાણે વધ્યું છે કે ઘટ્યું છે અને બાળકનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટા દ્વારા વજન કરવાની પ્રક્રિયા. વજન કાંટાના બોક્સમાં આવતી સામગ્રી: વજન કાંટો, બેટરી, ટ્રે. ધ્યાનમાં રાખવાની બાબતો: વજન કાંટો કે બોડી ઉપર રહેલ રબરના 4 બોલ્ટને લગાવીને ઇન્સ્ટોલેશન કરી ઉપયોગ માટે તૈયાર કરવી.
વજન કાંટો ચાલુ કરવા માટે બેટરીથી ચાલુ થશે અને આ બેટરી પૂરી ચાર્જ થયા પછી ઓછામાં ઓછા 4 દિવસ સુધી ચાલી શકાય છે. ઉપયોગમાં લેતી વખતે ધ્યાન રાખવાની બાબતો: વજન કાંટાને સમતલ અને મજબૂત સપાટી પર સીધી સ્થિતિમાં ગોઠવો. વજન કાંટો સમતલ છે કે નહીં તે ખાતરી કરવા માટે વજન કાંટાની ડાબી બાજુ એક પીળું સર્કલ આપેલ છે. એમાં જો ટપકું નાના સર્કલના વચ્ચે સ્થિર થાય તો આપણો વજન કાંટો સમતલ છે. વજન કાંટો ચાલુ કરવા માટે નીચે સ્ટીલની સ્વિચ આપેલ છે, જેનાથી વજન કાંટો ચાલુ કે બંધ કરી શકાય છે. વજન કાંટો ચાલુ થયા પછી સ્ક્રીન ઉપર 4 શૂન્યથી 4 9 દેખાશે. વજનની સામે શૂન્ય દેખાય ત્યાં સુધી 2 મિનિટ રાહ જુઓ. શૂન્ય દેખાય તો જ વજન કાંટાને ચાલુ અને વાપરવા માટે યોગ્ય ગણાશે. જો શૂન્ય ન દેખાય તો સેટ શૂન્ય બટન દબાવો. આ પછી સ્ક્રીન પર શૂન્ય દેખાશે. વજન કાંટાને કેલિબ્રેટ કરવા માટે 1 કિલોનું વજનિયું મૂકીને તેને કેલિબ્રેટ કરવું જોઈએ. બાળકનું વજન લેતા પહેલા માતાને એ સમજાવો કે વજન લેવાથી એ ખ્યાલ આવે છે કે બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉંમર પ્રમાણે યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં. વજન લેતી વખતે બાળકને ટ્રે ઉપર બેસાડો અને શરીર પર ઓછામાં ઓછા કપડાં હોવા જોઈએ, જેથી બાળકના સાચા વજનનો ખ્યાલ આવે. બાળકને બેસાડ્યા પછી જ્યારે બાળક ટ્રે ઉપર સ્થિર થઈ જાય તો વજન ઓટોમેટિક લોક થઈ જશે અને જેની ખાતરી લાલ લાઇટ આવી જાય તો થશે. વજન લોક થયા પછી બાળકને ટ્રે ઉપરથી ઉતારી લો. બાળકનું વજન કરીને તરત જ એને રજિસ્ટરમાં કે મોબાઈલ એપ્લિકેશનમાં નોંધો અને માતા કે દેખરેખ રાખનારને જણાવો કે બાળકનું વજન તેની ઉંમર પ્રમાણે વધ્યું છે કે ઘટ્યું છે. એક બાળકનું વજન કર્યા પછી સેટ શૂન્ય બટન ફરીથી દબાવો. આ પછી સ્ક્રીન પર શૂન્ય દેખાશે. ત્યાર પછી ફરી બાળકના વજન કરવાની પ્રક્રિયાને રિપીટ કરવી. ખાસ ધ્યાન રાખો, દર વખતે વજન કરતા પહેલા વજન કાંટાનું કેલિબ્રેશન કરવું અને ત્યારબાદ બાળકના વજન કરવાની પ્રક્રિયા શરૂ કરવી. વૃદ્ધિ ચાર્ટમાં વજન અંકિત કરવાની સાચી રીત: આંગણવાડીમાં નોંધાયેલા તમામ બાળકોનું મહિનામાં ઓછામાં ઓછું એકવાર વજન કરો. બધા જ બાળકોનું વજન વૃદ્ધિ ચાર્ટમાં અંકિત કરવું જરૂરી છે. બાળકીઓ માટે ગુલાબી અને બાળકો માટે વાદળી વૃદ્ધિ ચાર્ટનો ઉપયોગ કરો. વૃદ્ધિ ચાર્ટ ઉપરના ડાબા ખૂણે એક સફેદ બોક્સ બનેલું છે. આ બોક્સમાં બાળકની સંપૂર્ણ જાણકારી નોંધો. બોક્સમાં નોંધેલી જાણકારી અને સૂચિમાં નોંધેલી જાણકારી એક સરખી હોવી જોઈએ. વૃદ્ધિ ચાર્ટમાં 2 લાઈન હોય છે. ઊભી લીટી મહિના દર્શાવે છે અને આડી લીટી વજન દર્શાવે છે. દરેક વૃદ્ધિ ચાર્ટ 5 વિભાગોમાં વહેંચાયેલો છે, જે 5 વર્ષ દર્શાવે છે. દરેક ભાગ 12 ખાનામાં વહેંચાયેલો છે, જે 12 મહિના દર્શાવે છે. જો બાળકનો જન્મ 18 તારીખે થયો છે તો સૌથી પહેલા સફેદ ખાનામાં ઉપરની જગ્યાએ બાળકના જન્મની માત્ર તારીખ નોંધો. ત્યારબાદ નીચેના સફેદ ખાનામાં દર મહિને બાળકના જન્મનો મહિનો અને વર્ષ નોંધો. આ જ ક્રમથી આગળના ખાનાઓ પૂરા 5 વર્ષ સુધી ભરતા રહો. બાળકના જન્મ સમયનું વજન જન્મવાળી રેખા પર નોંધો. પહેલા મહિનાના ખાનામાં કુલ 3 લાઈનો છે, જે અઠવાડિયાને દર્શાવે છે. બાળકના જન્મ પછી પહેલા મહિને બાળકનું વજન દર અઠવાડિયે કરાવવું જોઈએ. જો જન્મ પછી પહેલા અઠવાડિયામાં વજન કરવામાં આવે તો જન્મવાળી રેખા કે લાઈન પર નોંધાશે. જો બીજા અઠવાડિયામાં કરાવવામાં આવે તો પહેલી નાની રેખા પર નોંધાશે. આ જ રીતે બાળકના પહેલા મહિનામાં દર અઠવાડિયે વજન કરીને નોંધવું જોઈએ. દરેક અઠવાડિયાના વજનને નોંધતી વખતે તે અઠવાડિયાની નાની રેખાને બાળકના વજન સુધી લાંબી કરીને પછી ત્યાંથી બિંદુથી અંકિત કરવું. જ્યારે બાળક 1 મહિનો પૂરો કરે ત્યારે જ 1 મહિનાવાળી રેખા પર વજનની લાઈનને છેદે ત્યાં નોંધો. ખાસ ધ્યાન રાખો કે પૂરા થયેલા અઠવાડિયા, મહિના અને વર્ષ પરની લાઈન ઉપર બાળકનું વજન અંકિત કરવું. જેમ કે બાળક 1 વર્ષ અને 2 મહિનાનું છે અને તેનું વજન 7 કિલો 800 ગ્રામ છે, તો બાળકના વજનને 7 કિલો 800 ગ્રામ વાંચીને ચાર્ટમાં આડી લાઈનમાં ચિહ્નિત કરો. જ્યાં ઉંમર અને વજનની લાઈન એકબીજાને છેદે છે ત્યાં ટપકું કરીને એની આસપાસ મોટું વર્તુળ કરી દો. દરેક મહિને આ જ રીતે બાળકનું વજન કરીને તેની વૃદ્ધિ ચાર્ટમાં અંકિત કરીશું. દર મહિને નિયમિત
વજન લીધા પછી ટપકાઓને જોડવાથી બાળકની વૃદ્ધિ રેખા તૈયાર થશે. આનાથી બાળકની વૃદ્ધિ અને વિકાસ અંગેનો ખ્યાલ આવે છે. ખાસ યાદ રાખો, ચિહ્નિત મહિનાનો ખ્યાલ આવી જાય એટલે ઊભી લીટી ઉપર જ ટપકું કરીશું, 2 લીટીની વચ્ચે કરીશું નહીં. જો બાળક 6 મહિના 15 દિવસનું છે તો એને 6 મહિના અને 7 મહિનાની વચ્ચે અંકિત નહીં કરીએ, પણ 6 મહિના પૂર્ણ માનીને 6 મહિનાવાળી લાઈન ઉપર જ અંકિત કરીશું. વૃદ્ધિ ચાર્ટ ઉપર અંકિત ટપકા જોડીને બનાવેલી વૃદ્ધિ રેખાની વ્યાખ્યા કરવી. વૃદ્ધિ ચાર્ટ ઉપર ઉંમર પ્રમાણે અંકિત ટપકા બાળકોના પોષણના સ્તરને દર્શાવે છે. જો બાળકનું વજનનું ટપકું ઉંમર પ્રમાણે અંકિત ચાર્ટમાં લીલા રંગમાં છે તો તે બાળકનું વજન સામાન્ય છે. પીળા રંગમાં છે તો તે બાળકનું વજન તેની ઉંમર પ્રમાણે ઓછું છે. નારંગી રંગમાં છે તો તે બાળક તેની ઉંમર પ્રમાણે અત્યંત ઓછા વજનવાળું છે. બાળકની વૃદ્ધિ રેખાની દિશા. વૃદ્ધિ રેખાની દિશા બાળકના વિકાસની સ્થિતિને જાણવામાં સહાયક બને છે. વૃદ્ધિ રેખાની દિશા ઉપરની તરફ સારો વિકાસ, બાળક તંદુરસ્ત રીતે વિકસિત થઈ રહ્યું છે. સપાટ કે સીધી વૃદ્ધિ રેખા. બાળકનું વજન નથી વધી રહ્યું તથા વિકાસ નથી થઈ રહ્યું, આ અવરોધાયેલો વિકાસ છે. જો આ રેખા સતત 3 મહિના સુધી સપાટ રહે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપરથી બાળકની તપાસ કરાવવી જોઈએ. માતા તથા આંગણવાડી કાર્યકર દ્વારા આવા બાળક ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વૃદ્ધિ રેખાની દિશા નીચેની તરફ દર્શાવે છે ઓછું વજન એટલે કે કુપોષિત. બાળકનું વજન ઓછું થઈ રહ્યું છે જે બાળકના વિકાસ ઉપર સીધી અસર કરે છે. આંગણવાડી કાર્યકર દ્વારા તાત્કાલિક આવા બાળકોને રિફર કરવાની દાક્તરી તપાસ કરાવવાની જરૂર છે. ખાસ ધ્યાન રાખો, આંગણવાડીમાં નોંધાયેલા તમામ બાળકોનું દર મહિને વજન કરો અને તેને નિયમિત રીતે દર મહિને વૃદ્ધિ ચાર્ટમાં અંકિત કરો. અતિ ઓછા વજનવાળા બાળકને નજીકના આરોગ્ય કેન્દ્ર કે સબ સેન્ટર પર આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. બાળકની લંબાઈ કે ઊંચાઈ માપવી. બાળકોની લંબાઈ માપવા માટે ઇન્ફ્રેન્ટોમીટર અને ઊંચાઈ માપવા માટે સ્ટેડિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. 2 વર્ષથી ઓછી ઉંમરવાળા 87 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈવાળા બાળકની લંબાઈ ઇન્ફ્રેન્ટોમીટર કે લેન્થ બોર્ડથી કરવાની હોય છે. 2 વર્ષથી મોટી ઉંમરવાળા 87 સેન્ટીમીટર કરતાં વધુ લંબાઈવાળા બાળકની ઊંચાઈ સ્ટેડિયોમીટરથી કરવાની હોય છે. 2 વર્ષથી ઓછી ઉંમરવાળા અને 87 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈવાળા બાળકની લંબાઈ માપવાની રીત ઇન્ફ્રેન્ટોમીટર અથવા લેન્થ બોર્ડ. આ ભાગને હેડબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગને ફૂટપીસ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર રહી શકે તેવું હેડબોર્ડ અને ખસી શકે તેવું ફૂટપીસ લો. મજબૂત સમતલ સપાટી પર તેને મૂકો. બાળકના શરીર પર ન્યૂનતમ કપડા સાથે તેની લંબાઈ માપો. બાળકની લંબાઈ લેતી વખતે અડચણરૂપ બૂટ, મોજા, ઘરેણાં, વાળમાં નાખેલ પિન, ચોટલી વગેરે દૂર કરો. બાળકની લંબાઈ લેવાના સમયે બાળકનું માથું, શરીર, ઘૂંટણ અને બંને પગ સીધી રેખામાં હોવા જોઈએ. બાળકને સીધું રાખવા માટે માતા કે વાલીની મદદથી માથું અને ઘૂંટણ સ્થિર રાખવા માટે મદદ લો. બાળકની લંબાઈ માપવા માટે બાળકના પગ જો તળવા સીધા ન રાખે તો પહેલા તેને સીધા કરવા અને પછી નજીકના 0 પોઈન્ટ પર 1 સેન્ટીમીટરનું માપ લો અને તેને તરત રજિસ્ટરમાં નોંધો. લેન્થ બોર્ડને સમતલ સપાટી પર રાખી તેને પાઇપ વડે કેલિબ્રેટ કરીએ. યાદ રાખો, બાળકને શાંતિથી લેન્થ બોર્ડ પર સુવડાવો. આખું શરીર સીધી રેખામાં હોય તે ધ્યાન રાખવું. બાળકનું માથું હેડબોર્ડને અડેલું હોવું જોઈએ. બાળકની લંબાઈ લેતી વખતે વાલી કે ઘરના અન્ય સભ્યોની મદદ લેવી જોઈએ જેથી બાળકની આરામથી લંબાઈ લઈ શકાય. બાળકનું માથું, શરીર, ઘૂંટણ અને પગના તાળવા સીધી રેખામાં હોય. બાળકની લંબાઈ માપ્યા પછી નજીકનું 0.1 સેન્ટીમીટરનું માપ વાંચીને તરત જ રજિસ્ટરમાં નોંધી લેવું. 2 વર્ષથી મોટી ઉંમરવાળા અને 87 સેન્ટીમીટરથી વધુ ઊંચાઈવાળા બાળકની ઊંચાઈ માપવાની રીત. સ્ટેડિયોમીટરમાં 3 વસ્તુઓ મહત્વની છે: બેઝ, રોડ અને હેડ પ્લેટ.
ઊભું પાછળનું બોર્ડ, અચલ આધાર તલ અને ખસી શકે એવા હેડપીસ વાળું સ્ટેડિયોમીટર લો. તેને સમતલ સપાટી પર રાખો. બાળકના શરીર પર ન્યૂનતમ કપડા સાથે તેની ઊંચાઈ માપો. ઊંચાઈ લેતી વખતે અડચણરૂપ બૂટ, મોજા, વાળમાં નાખેલ પિન, ચોટલી વગેરે દૂર કરો. બાળકની બંને પગની એડી બોર્ડની પાછળ અડવી જોઈએ. તેના બંને પગ, ઘૂંટણ સીધા અને સાથે હોવા જોઈએ. થાપા, ખભા અને માથા પાછળનો ભાગ બોર્ડને અડવો જોઈએ. બાળકની નજર સીધી હોવી જોઈએ. હેડબોર્ડ બાળકના માથાને અડવું જોઈએ. આપેલ ફોર્મેટમાં 0.1 સેન્ટીમીટર જેટલું નજીકનું માપ નોંધો. ઇન્ફેન્ટોમીટર અને સ્ટેડિયોમીટરને કેલિબ્રેટ કરવા માટે આપણે સ્ટીલની પાઇપનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ ધ્યાન રાખો, દર મહિને બાળકોની ઊંચાઈ અને લંબાઈ કરવાની રહેશે. જો બાળક 2 વર્ષથી નાનું હોય અને તેને સુવડાવીને લંબાઈ ન થઈ શકે તો તેને ઊભા રાખીને તેની ઊંચાઈ લેવી અને તેની આવેલી ઊંચાઈમાં 0.7 સેન્ટીમીટર ઉમેરવા. જો બાળક 2 વર્ષથી મોટું હોય અને જો તેને ઊભા રાખીને ઊંચાઈ માપી ન શકાય તો તેને સુવડાવીને લંબાઈ માપવી અને તેની આવેલી લંબાઈમાંથી 0.7 સેન્ટીમીટર બાદ કરવા, જેથી બાળકની સાચી ઊંચાઈ મળે. 2 વર્ષ સુધીના બાળકની ઇન્ફેન્ટોમીટરથી લંબાઈ લેવાની હોય છે, જ્યારે 2 વર્ષથી મોટા બાળકની સ્ટેડિયોમીટરથી ઊંચાઈ કરવાની હોય છે. ફરી એકવાર ઊંચાઈ અને લંબાઈ લેવાના નિયમોને યાદ કરીએ. જો બાળક 2 વર્ષનું અથવા 87 સેન્ટીમીટરથી નાનું અને જન્મ તારીખ ન હોય તો તેની લંબાઈ લેવી જોઈએ. જો બાળક 2 વર્ષનું કે તેનાથી મોટું હોય અથવા જો ઉંમરની જાણકારી ન હોય કે 87 સેન્ટીમીટરથી મોટું હોય તો તેની ઊંચાઈ લેવી. જો બાળક 2 વર્ષથી નાનું હોય અને તેની લંબાઈ લેવી શક્ય ન હોય તો તેની ઊંચાઈ લઈને તેમાં 0.7 સેન્ટીમીટર ઉમેરીને તેને લંબાઈમાં ફેરવવી જોઈએ. તે જ રીતે 2 વર્ષથી મોટા બાળકની ઊંચાઈ લેવી શક્ય ન હોય તો તેની લંબાઈ લેવી અને તેને ઊંચાઈમાં ફેરવવા માટે આવેલ લંબાઈમાંથી 0.7 સેન્ટીમીટર બાદ કરવા. આવેલ લંબાઈ કે ઊંચાઈને છોકરા કે છોકરીની જાતિ પ્રમાણે ઝેડ સ્કોર ચાર્ટમાંથી એસડી સ્કોર કાઢવો. ઝેડ સ્કોરમાં કુલ 3 ભાગ હોય છે. કાર્ડના ડાબી બાજુ છોકરાઓના પોષણ સ્તર માટે અને જમણી બાજુ છોકરીઓના પોષણ સ્તર માટેનું કોષ્ટક હોય છે અને બંનેના વચ્ચે બાળકોની ઊંચાઈ અથવા લંબાઈનું ટેબલ હોય છે. દરેક પોષણ સ્તર 5 ખાનામાં વહેંચાયેલું હોય છે. ઊંચાઈ અને લંબાઈના કોષ્ટક બંને તરફ બહારની બાજુ જોઈએ તો પહેલું ખાનું મીડિયન, બીજું ખાનું -1 એસડી, ત્રીજું ખાનું -2 એસડી, ચોથું ખાનું -3 એસડી અને પાંચમું ખાનું -4 એસડીમાં વહેંચાયેલું હોય છે, જેમાં બાળકનું વજન દર્શાવેલું હોય છે. જો બાળકનું વજન -3 એસડી ઉપર આવેલ વજન કરતાં ઓછું હોય તો બાળકને અતિ ગંભીર કુપોષિત બાળક એટલે કે સેમ ગણવામાં આવે છે. જો બાળકનું વજન -2 એસડી ઉપર આવેલા વજન કરતાં ઓછું હોય અને -3 એસડી ઉપર આવેલા વજન સુધીમાં હોય તો બાળકને મધ્ય ગંભીર કુપોષિત બાળક એટલે કે મેમ ગણવામાં આવે છે. જો બાળકનું વજન -2 એસડી ઉપર આવેલા વજન અને આથી વધારે હોય તો બાળકને સામાન્ય બાળક એટલે કે નોર્મલ ગણવામાં આવે છે. દાખલા તરીકે, જો કોઈ છોકરાની ઊંચાઈ 90 સેન્ટીમીટર હોય અને વજન 9.550 કિલોગ્રામ હોય તો ઝેડ સ્કોર પ્રમાણે આ વજન -3 એસડી અને -4 એસડીના વચ્ચે આવે છે. અને જો બાળકનું વજન -3 એસડી ઉપર આવેલા વજન કરતાં ઓછું છે તો બાળક અતિ ગંભીર કુપોષિત બાળક એટલે કે સેમ ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કિશન 4 વર્ષનો છોકરો છે જેની ઊંચાઈ 95 સેન્ટીમીટર અને વજન 13 કિલોગ્રામ છે, તો તેનો વજન પ્રમાણે ઊંચાઈ અનુસાર એસડી સ્કોર કેટલો હશે? ઝેડ સ્કોરના ટેબલમાં સૌ પ્રથમ લંબાઈ તપાસીશું. 95 સેન્ટીમીટર લંબાઈ દર્શાવેલી છે, ત્યાંથી છોકરાનું વજન 13 કિલોગ્રામ તપાસીએ તો -1 એસડી માટેના 13 કિલોગ્રામ વજન પર આવે છે, એટલે કે બાળક તંદુરસ્ત છે.
ઉદાહરણ તરીકે રીના 2 વર્ષની છોકરી છે, જેની લંબાઈ 75 સેન્ટીમીટર છે અને વજન 6.8 કિલોગ્રામ છે. તો તેનો ઝેડ સ્કોર કેટલો થશે તે સમજીએ. ઝેડ સ્કોરના ટેબલમાં સૌપ્રથમ લંબાઈ તપાસીશું. 75 સેન્ટીમીટર લંબાઈ દર્શાવેલી છે, એટલે સૌપ્રથમ આપણે એ ધ્યાન રાખવાનું છે કે બાળકની ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે ઊંચાઈ લેવાની થાય કે લંબાઈ. આગળ જણાવ્યું તે પ્રમાણે રીના 2 વર્ષની છોકરી છે અને તેની લંબાઈ 75 સેન્ટીમીટર છે. રીનાની ઉંમર પ્રમાણે તેની ઊંચાઈ લેવાની થાય, પરંતુ અહીં તેની લંબાઈ લેવામાં આવી છે, તો આપણે ખરેખર ઊંચાઈ માટે લંબાઈમાંથી 0.7 સેન્ટીમીટર બાદ કરવાનું રહેશે. એટલે 75 સેન્ટીમીટર લંબાઈમાંથી 0.7 સેન્ટીમીટર બાદ કરીશું તો ઊંચાઈ આવશે 74.3 સેન્ટીમીટર. 0.5 થી વધુ ઊંચાઈ હોય તો નજીકની આગળની ઊંચાઈ અને 0.5 થી ઓછી ઊંચાઈ આવે તો તેની પાછળની ઊંચાઈ લેવાની રહેશે. એટલે કે આ ઉદાહરણમાં 74.3 સેન્ટીમીટર ઊંચાઈને 74 સેન્ટીમીટર ઊંચાઈના ટેબલમાં ઝેડ સ્કોર તપાસવાનો રહેશે. એટલે કે છોકરીનું વજન 6.8 કિલોગ્રામ તપાસીએ તો તે -3 SD માટેના 6.9 કિલોગ્રામ વજનથી પણ ઓછું છે. એટલે કે આ બાળકને સેમ ગણીશું. એટલે કે -3 SD ટેબલમાં દર્શાવેલ વજનથી ઓછું વજન હશે તો જ તે બાળક સેમ ગણવામાં આવશે. જો બાળકનું વજન -2 SD થી -3 SD ની વચ્ચે હશે તો બાળક મેમ ગણવામાં આવશે. જો બાળકનું વજન -1 SD થી -2 SD ની વચ્ચે હશે તો તે બાળક તંદુરસ્ત છે તેમ ગણવામાં આવે છે. કોષ્ટકમાં દર્શાવેલ વજન જેટલું જ બાળકનું વજન આવતું હોય તો તે બાળકનું પોષણ સ્તર તેના આગળના કોષ્ટક પ્રમાણે ગણવાનું રહે છે. દાખલા તરીકે 3 વર્ષની દીકરીની ઊંચાઈ 100 સેન્ટીમીટર અને વજન 11.700 કિલોગ્રામ છે તો ઝેડ સ્કોરના ચાર્ટમાં આ દીકરી -3 SD માં દર્શાવેલ વજન જેટલું જ વજન આવેલ છે. માટે નિયમ મુજબ આ દીકરીને અતિ ગંભીર કુપોષિત સેમ તરીકેની તેની ગણતરી થશે કે નહીં, પરંતુ તે મધ્યમ કુપોષિત એટલે કે મેમ બાળક તરીકે નોંધાશે. છોકરી અને છોકરાના SD સ્કોર કાઢતી વખતે તેમના માટેના ટેબલનો જ ઉપયોગ થાય તેની ખાસ કાળજી રાખવી. હવે તમારે જાતે તમારી નોટબુકમાં સ્ક્રીન પર દેખાતા દાખલાના જવાબ શોધીને લખો. વિકાસ 3 વર્ષનો છોકરો છે. તેનું વજન 9.8 કિલોગ્રામ છે. તેની લંબાઈ 88.5 સેન્ટીમીટર છે. તો તેનો SD સ્કોર શોધો અને નક્કી કરો કે બાળક કઈ પરિસ્થિતિમાં છે. સોની 1 વર્ષની છોકરી છે. તેનું વજન 5.1 કિલોગ્રામ છે અને લંબાઈ 72.8 સેન્ટીમીટર છે. તો તેનો SD સ્કોર શોધો અને નક્કી કરો કે બાળક કઈ પરિસ્થિતિમાં છે. દર મહિનાના બીજા મંગળવારે આંગણવાડી પર ઉજવાતા બાળ તુલા દિવસ 5 વર્ષ સુધીના દરેક બાળકનું સાચું પોષણ સ્તર કાઢી તેને નોંધ્યા પછી બાળકના વાલીને બાળકની કાળજી કેવી રીતે લેવી તે બાબતે આંગણવાડી કાર્યકરે માહિતી પૂરી પાડવી જોઈએ. વધુ માહિતી માટે આપના સુપરવાઇઝરને પણ પૂછી શકો છો.